હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જ છો? તો આપણે આવી ગયા છે આજે પાણી વારવા. તમે જોઈ શકો આપણે રહીમાં અત્યારે પાણી વારવા આવી ગયા છે. ટાંકો ખોલી નાખ્યો છે. આપણા પહેલા બ્લોગમાં તમે જોયો હોય તો કીધું હતું કે આ ટાંકામાંથી આપણે પાણી પીહી પડાને. તો અહીંયા ટાંકો ખાલી હતો, અત્યારે આખો ભીરો છે. તમે જોઈ શકો મિત્રો, આમાં આપણે પાણી પાવાનું છે. તો મિત્રો હવે આપણે જે હી વાલ ખોલીને આમાં સેડે. તમે જોઈ શકો આપણી રહી આવડી છે. તમે જુઓ દેખાતી જશે આ રહી આપણી છે, આપણી રહી. ને અત્યારે આપણે જઈએ આમાં ધોરીએ. તો અત્યારે આપણે ફાઇનલી ધોરીએ પૂગી ગયા છે. નીચે વળીને હાલવું પડે છે, કેમ કે ઉપર તો હલાય એવું જ નથી. ઊભા નીચે વળીને હાલવું પડે છે. તમે જોઈ શકો મિત્રો, આટલી બધી તકલીફ પડે છે ખેડૂતને. તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અહીંયા કણે પાણી આવશે મિત્રો, અહીંયા પાણી આવે એટલે આપણે વાર દેવાનું છે. તો ફાઇનલી અત્યારે અહીંયા કણે પાણી આવી ગયું છે. તમે જોઈ શકો હવે આપણે જવાનું છે નાકું વારવા. તો આપણે જઈ પાછા નાકું વારવા. તો ફાઇનલી અત્યારે નાકું વાર દીધું છે. કેવું નાકું વાર્યું જરીક કમેન્ટ કરી દીજો. તો મિત્રો અત્યારે આપણે કરી નાખી બહુ મોટી ભૂલ. ઓલું આપણે હરિયું વાર્યું હતું, એ હરિયું ભરાણું નહોતું પૂરું, એ બીજું હરિયું હતું. આ આપણે વાર દીધું. અત્યારે પાણી આવ્યું હતું એ હરિયાનું ફૂટીને આવ્યું હતું. એ આના પછીનું હરિયું છે, જો પારીથી વેલકાનું હરિયું છે, એ ફૂટીને આવ્યું હતું. મને એમ કે આવી ગયું પાણી, મેં હરિયું વાર દીધું. હવે આપણે પાછો ધક્કો ખાધો અને હરિયું ફોડ્યું છે, તમે જુઓ. તો અત્યારે આપણે આવી ગયા પાછા આમાં ધોરીએ. આજકાલ આપણે ભૂલ ખાવાનું નહીં. અહીંથી પાણી આવે તો જ આપણે નાકું વારવા જવું છે. બાકી હવે નાકું વારવા જવાનું થતું નહીં. બીજે ગમે ત્યાં પાણી આવે, આ ધોરિયામાં બેહવું છે મારે. જોઈએ હવે અહીં પાણી આવે તો આપણે નાકું વાર દઈશું. બાકી ઓલું નાકું જો આ રહ્યું હતું, આપણે ભૂલગીરી હતી. તો ફાઇનલી મિત્રો અત્યારે આવી ગયું છે આમાં પાણી. તમે જોયો કહો હવે આપણે જઈ નાકું વારવા. સ્કેલ હરખી રીતે જ મિત્રો બરોબરથી પાણી આવ્યું છે. સ્કેલ કાંઈ ગોટાળો થયો નહીં. તો અત્યારે આપણે હવે નાકું વારી આવી. તો મિત્રો હવે આપણે ફાઇનલી નાકું વાર દીધું છે. અને હવે આપણે જઈ જમવા. હવે આપણે મળશું જમીને પછી. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. આ છે આપણા પાડોશીની રહી, તમે જોઈ શકો મિત્રો. અને આ છે આપણી. હવે આપણે જમીન પાસે આવી. તો ફાઇનલી મિત્રો આપણે પગી ગયા અત્યારે જમવા. તમે જોઈ શકો આકીનું શાક છે, જરીક કમેન્ટ કરી દીજો. તો આપણે હવે મળી જમીન પછી. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે જમીને પાછા ખેતરે આવી ગયા છે. તમે જોઈ શકો અત્યારે આપણે પાછા ખેતર આવી ગયા છે. બે હરિયામાં ફોડીને ગયા હતા આપણે જમવા. હવે આપણે જમીન પાસે આવી ગયા છે. હવે જવાનું હોય હરિયા સંભાળવા. તમે જોઈ શકો આપણે આવી ગયા જમીન પાછા ખેતરે. મિત્રો અત્યારે આપણા બે હરિયા ભરાઈ ગયા છે. તમે જોઈ શકો બે હરિયા આપણા ભરાઈ ગયા છે. તમે જોઈ શકો હવે આપણે આ બે હરિયા વારવાના છે. મિત્રો અત્યારે આપણે બે નાકા વાર દીધા છે. તમે જોઈ શકો બે નાકા આપણે વાર દીધા છે. અહીંયા છે બીજું નાખું. અને હવે આપણે જવાનું છે ટાંકો જોવા. તમે જોઈ શકો હવે જઈએ આપણે ટાંકો જોવા. ટાંકો કેટલો ખાલી થયો જોતા આવી. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ટાંકે પહોંચી ગયા છે. હવે ટાંકો જોઈ નાખી કેટલો ભીરો છે. તો મિત્રો હજી તો અડધો ટાંકો ભીરો છે. આપણે અત્યારે આખો ભીરો તો અડધો ખાલી કર્યો છે. એનું કારણ અત્યારે તો આખો ટાંકો ખાલી થઈ ગયો હોય, પણ મોટર સુધી હાલે છે. હું બતાવું મોટર ક્યાં હાલે છે. તો અત્યારે ટાંકો આખો ખાલી થઈ ગયો હોય. આપણે ખાલી 4 હરિયા પાયા છે. 4 હરિયામાં આખો ટાંકો ખાલી થઈ જાય. ને મિત્રો અહીંયા કણે મોટર હાલે છે. ના એક મોટર નથી હાલતી, અહીંયા 2 મોટર હાલે છે. પણ હાંધો એક લાઈનમાં કરેલો છે. 2 મોટરો હાલે છે. તમે જોઈએ કહો 2 મોટરો હાલે છે તો એ ટાંકો ખાલી થઈ ગયો છે અડધો. આપણે સાંજે ટાંકો ખાલી થાય છે તો સાંજે ટાંકો ખાલી કરીને ઘરે વ્યા જઈશું. તો મિત્રો અત્યારે આપણે નક્કી કર્યું છે કે હવે ટાંકો ખાલી કરવાનું થાય છે. તો હવે આપણે બીજો પણ વાલ ખોલી નાખીએ. જોઈએ કોઈ કંઈક નાનો હોતી વાલ છે, 2 વાલ છે આપણે ટાંકામાં. કાંઈ મોટો છે અને કાંઈ નાનો વાલ છે. તો આપણે નાનો વાલ પણ ખોલી નાખીએ એટલે પાણી કાંઈ નીકળે. તો 2 મોટર હાલે છે તો એ પાણી કાંઈ ખાલી થઈ જશે, કાંઈ વાર નહીં લાગે. તમે જુઓ અહીંયા પાણી આવવાનું વધી ગયું છે હવે એકદમ. તમે જોઈ શકો હવે થોડીક વારમાં કલાક વારમાં ટાંકો ખાલી થઈ જશે. પછી આપણે ઘરે
તમે જોવો મિત્રો કેટલું પાણી વધી ગયું છે એકદમ। તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો હવે આ પણ નાકું ભરાઈ ગયું છે। બે વાલ ખોલ્યા પછી તમે જોવો મિત્રો કેટલી સ્પીડમાં પાણી આવે છે। હવે આપણે થોડાક જ નાકા આલ બાજુ રહ્યા છે, તમે જોઈ શકો આપણે તાજા નાકા વેરિયા નહીં તો અહીંયા કણે આપણો આ ધોરિયો પૂરો, પછી આપણે આલી બાજુ પાણી વારવાનું છે, આલી બાજુ થોડા ખરિયા છે, પછી આપણી રહી પી જાય છે આખે આખી। તમે જોઈ શકો હવે આપણે જઈએ હરિયું વારવા। મિત્રો ટાંકો થઈ ગયો હવે ખાલી। તમે જોઈ શકો હું તો હજી ટાંકે તો જોવા નથી ગયો, પણ ધોરિયામાં પાણી હાવ બંધ થઈ ગયું। તમે જુઓ મિત્રો હું હરિયા કેટલા પાયા વિડીયો બનાવતા તો ભૂલી ગયો, થોડોક આગળ વી આવ્યો અહીંયાથી પાણી બંધ થઈ ગયું એટલે। તમે જોઈ શકો મિત્રો અહીંયા કણે તો પાણી ફૂટી ગયું છે। હું તો આગળ હતો એટલે મને તો કંઈ ખબર નથી, પણ નો થવાનું થઈ ગયું। અડધું પાણી તો અહીંયા કેટલે સુધી ભરાઈ ગયું છે શું ખબર, અહીંયા ફૂટી ગયું છે નાકું, એટલે ધોરિયો છે આ ફૂટી ગયો છે। કેટલે પાણી ગયું છે મને તો નથી ખબર, પણ હવે આને હાંધવું જોઈશે। તો હવે મિત્રો આપણી હાંધી નાખ્યું છે, તમે જુઓ તમે જોઈ શકો હવે ટાંકો જોવા જઈ કેટલો છે ટાંકો। તો મિત્રો હવે આપણે ટાંકે આવી ગયા, તમે જુઓ પાણી તો હાવ બંધ થઈ ગયું એટલે ટાંકો તો હાવ ખાલી છે। તમને ટાંકો બતાવી દઉં તો મિત્રો જુઓ ટાંકો હાવ ખાલી થઈ ગયો હોય, તમે જોઈ શકો થોડું પાણી નહીં રહ્યું ટાંકામાં, થોડું કાંઈ ઘણે ભીરું છે, બસ એટલું જ છે, હાવ ખાલી થઈ ગયો। અને અત્યારે વાગ્યા છે 5, હું આવ્યો તો સવારે 9 વાગે, 9 થી 5 વાગ્યા લગી આપણે રહીમાં હતા આમાં। તમે જોઈ શકો હવે આપણે વાલ બંધ કરી દઈએ અને હવે આપણે જઈએ ઘીરે। પેલા તો વાલ બંધ કરી દઈ બે, તમે જુઓ આપણે વાલ ખોલ્યો તો એ બંધ કરવાના છે બે વાલ। આ વાલ થઈ ગયો બંધ મિત્રો, અને હવે આ વાલ બંધ કરવાનો છે। તો મિત્રો હવે આપણે ફાઇનલી બે વાલ કરી દીધા બંધ, તમે જોયો કહો બે વાલ કરી નાખ્યા આપણે બંધ। તો આજ માટે ખાલી આટલું જ, મળી પાછા આપણે બીજા બ્લોગમાં, ત્યાં લગી જય માતાજી, જય દ્વારકાધીશ।